યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. અને જો આપણે આજ છે ને ઘરની સાફ સફાઈ કરવાની છે. ઘરની સાફ સફાઈ એટલે ધૂઝાળા કરવાના છે. આપણે દેહમાં એમ કહે ને ઘરના ધૂઝાળા કરવાના. તો જો આમાંથી આપણે બધું છે ને જોઈ શકો છો. આમાંથી બધું આપણે છે ને વાસણ કાઢી લીધી છે. આ બધું ધોવાનું છે તમે જોઈ શકો છો. ને જો આ બધું છે ને ધોવાનું છે, ઝાપટ ઝૂપટ કરવાનું છે. આ બધું જો આમાંથી બધું છે ને ડબ્બા ને બધું કાઢી રસોડામાંથી છે ને આપણે આમાં મૂકી દીધું છે. જો દેખાય છે ને બધું. આ બધું હજી છે ને સાફ કરવાનું બાકી છે. તો હાલો આપણે ધોવાનું શરૂ કરી દેવી, કેમ કે કામ હજી બહુ ઝાઝું બાકી છે. અને આપણા વેહ જુઓ પરસેવાના રેપ ઝેપ થઈ ગયા સીવી ને. ઘરની સાફ સફાઈ કરવી એટલે આવું તો ક્યાં કરે, શું કરવું. જો સામાન આખી રૂમમાં પડ્યો છે. મેં 2 માણસ સીવીને તોય કેટલો સામાન છે જુઓ તમે. કેટલો બધો છે જુઓ. હજી તો અડધો રસોડામાં પડ્યો છે હો. આટલો સામાન તો ખાલી મેં બધું ધોવાનું હતું ને એ બધું છે ને ખાના બધા ધોવાના હતા, એટલા માટે બધો સામાન છે ને મેં આ રૂમમાં મૂકી દીધો. અને અડધો ત્યાં પડ્યો છે અને અડધો અહીંયા મૂકી દીધું. તો હું તમને બધું બતાવીશ, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી આપણે મસ્ત મજાનું જો પાણી બધે રેડી દીધું છે. જુઓ કચરો જોઈ શકો છો. બધી છે ને પાવડરવાળું પાણી રેડી દીધું છે. અને પહેલાં તો છે ને આટલા વાસણ છે ખાધાના અને ગ્લાસની છે એ ધોઈ નાખવી. અને મસ્તનું છે ને આ બધું પ્લેટફોર્મ છે ને આપણે ધોઈ નાખવી. પેલા વાસણ ઉટકી નાખવું અને પછી છે ને બધું ધોઈ નાખવું. બધું પાણી રેડ્યું ને એટલે કચરો બધું અંદર હોય ને બધે પાણી રેડી દીધું મેં, કેમ કે રેડવું તો પડે જ. પાવડરવાળું પાણી એટલે મેલ જરીક ક્યાંક ગમે ત્યાં હોય ને તો એ બધું છે ને ઓગળી જાય. એટલા માટે પાવડરવાળું પાણી બધે રેડી દીધું. અને જુઓ હાલો તો હવે આ બધા વાસણ છે ને એટલા વાસણ છે ને ઉટકી નાખવી. એટલે મસ્તની ખાટલી ધોઈ નાખવી. પછી છે ને આ બધા વાસણ ઉટકીને ખાટલીમાં સૂકવી દેવી. સૂકવીને પેલા પણ મૂકી આવી, કેમ કે આ બધું ધોવાનું છે એટલા માટે. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો મિત્રો. ફાઇનલી આપણે મસ્ત મજાના જો ખાના ધોઈ નાખ્યા છે, તમે જોઈ શકો છો. જુઓ બધા ધોવાઈ ગયા છે. જુઓ આવણા બાવણા બધું ધોવાઈ ગયું છે. અને આ બધું છે ને ઝપટાઈ ગયું છે. આ બધું ફર્નિચર હોય ને એટલે બહુ માથાકૂટ રહે, ઘડીએ સાફ કરવું પડે. જો બધા ખાના છે ને ધોઈ નાખ્યા છે આપણે, મસ્તના સાફ કરી નાખ્યા છે. જો જો અહીંયા જો મસ્તના ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા.
આમાં છે ને ફર્નિચરવાળામાં છે ને ઝંઝટ બહુ રહી સાફ કરવાની હો. ઘડીએ ઘડી આને છે ને સાફ કર્યા કરવું પડે. જો મસ્તના ધોવાઈ ગયા છે. હવે આ બધું પ્લેટફોર્મ ને બધું ધોવાઈ ગયું છે, બારી ને આ બધું ધોવાઈ ગયું છે. અને હવે છે ને ખાલી આપણે આ નીચેનું તળિયું ધોવાનું છે. અને પછી અહીંયા જવું આપણો સામાન રણ વિખણ પડ્યો છે. જો જો કેમ પડ્યું છે બધું. જો જ્યાં બધું લૂસીશ, અડધું ધોવાનું છે એ ધોશ. જો અહીંયા મારો નાસ્તો પડ્યો છે, ડબ્બામાંય લાટ છે, હજી આડે ધડ બધું પડ્યું છે. જુઓ છે ને. જો હવે છે ને આપણે ફટાફટ રૂમ ધોઈ નાખવી. રૂમ ધોઈને પછી છે ને જરીકે પાણી ન રહે એવું મસ્ત કોરું પોતું મારી દેવી. પછી પાછું બધું વાસણને લૂસવાનું શરૂ કરવી. અને લૂસીને પછી સડાવવા પડશે ને ખાનામાં. જો ધોવાઈ જાય, સાફ થઈ જાય એટલે કેટલું મસ્ત લાગે. જો લાગે ને. જો આ બધું હેઠેનું બધું ધોવાનું બાકી છે. હવે ફટાફટ છે ને ધોઈ નાખો ને. આ મંદિરનો વારો છે ને કાલ છે, કેમ કે અત્યારે ટાઈમ નહીં રહે એટલે મંદિર આપણે કાલ ધોવાનું છે. અત્યારે છે ને આ બધું સાફ સફાઈ કરી અને ધોન લૂસી બધું છે ને મૂકી દો. અને મંદિર આપણે કાલ મંદિરે જો દીવાની વરાળ લાગે ને. જો અહીંયા કાળું કાળું થઈ ગયું છે. આપણે મંદિર છે ને કાલ સાફ કરવાનું છે. કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઓકે. મસ્ત મજાનું જો બધું સાફ કરી નાખ્યું. અને આ હેઠે ધોવાનું હતું ને બાકી, એ મસ્ત મજાનું ધોવાઈ ગયું છે. જોઈ શકો છો તમે. જુઓ બધું ધોવાઈ ગયું છે, પોતા મરાઈ ગયા છે. જુઓ ગેથી ને હેઠેનું ધોવાનું બધું બાકી છે. તો મસ્તનું ધોઈ નાખ્યું, પોતા મારી દીધા અને ફૂંકાઈ પણ ગયું છે. જોઈ શકો ને. હવે છે ને આપણે આ બધું છે ને લૂસી લૂસીને સડાવવાનું છે. કેમ કે બધું ધોયું હતું, હમણાં જ ધોયું હતું ડબ્બાને એવું, એટલે ખાલી લૂસી નાખવાનું છે અને સડાવી દેવી આપણે. અને આપણે છે ને સવારના કામ કરતા હતા, બપોરે તો ખાધું હતું, પણ અત્યારે પાછા કેટલા વાગી ગયા છે? 4 વાગી ગયા, એટલે ભૂખ લાગી જાય ને. તો આપણે જો મસ્ત મજાના છે ને આ ખાઈ લીધું. આ ખાઈ લીધું. આનું નામ મને ઇંગ્લિશમાં નથી આવડતું, તમે કોમેન્ટમાં કહેજો આનું શું નામ છે એમ. અને જો આનું આવડે છે એટલે આનું કહું. બાલાજીનો સેવડો ખાઈ લીધો. આ બે ખાઈ લીધું કેમ કે ભૂખ લાગી હતી. કામ કરવી એટલે ભૂખ તો લાગે જ તને. અને હું તો ન કરું ને તોય લાગે, કેમ કે હું ભૂખની બહાર જ બેઠી છું. થાકી ગઈ છું બહુ વાર. અહીંયા બેઠી. હવે મસ્ત મજાનું છે ને બધું લૂસીને અને સડાઈ ગયું. કેમ કે હવે ત્યાં તો બધું રૂમમાં સાફ થઈ ગયું છે ને પંખો જો શરૂ છે. કેમ કે ફૂંકાઈ તો ગયું છે, પણ ઓલા ખાના ધોયા કે નહીં એ થોડા થોડા ભીના હોય એવું મને લાગે છે. અંદર બહાર તો બધું ફૂંકાઈ ગયું, ધોવાઈ જાય, સાફ થઈ જાય એટલે કેટલું મસ્ત લાગે બોલો. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને આ બધું ગોઠવાઈ જાય એટલે હું તમને બતાવીશ. તો બના રહેજો બ્લોગમાં. ઓકે. મસ્ત મજાનું જો ગોઠવાય અને કમ્પ્લીટ થઈ ગયું છે. જો હું તમને બતાવું. જો આ ઉપરના ડબ્બા છે ને આ એ બધાય ખાલી છે હો. તમારે જોતા હોય ને તો કોમેન્ટમાં કહેજો. જો મસ્તનું ગોઠવાઈ ગયું છે. જો આ ઉપલું ખાનું છે, આ નીચેનું ખાનું છે, અને આની નીચેનું એક ખાનું છે. જો છે ને
જોઈ શકો છો તમે. આપણે આને બંધ કરી દઈએ અને અહીંયા પણ જો આમાં ગોઠવાઈ ગયું છે સરસ. અને આમાં ગોઠવાઈ ગયો છે વાસણ અને આમાં ગોઠવાઈ ગયા છે વાસણ અને આમાં ગોઠવાઈ ગયું છે. જુઓ ભાવેશ એમ કહે છે કે તાણીને બોલ વિડીયોમાં થોડુંક છે ને ધીમું આવે. ભાવેશને છે ને ભાવેશ આવી ગયા છે ને ભાવેશને છે ને રજા પડી ગઈ છે. જુઓ જોઈ શકો છો. આ બધા ખાના ધોવામાં કેટલી વાર લાગી બોલો. જુઓ જો આપણે મસ્ત મજાનું છે ને બધું કામ થઈ ગયું છે. અને આ એક છે ને ઓલા બકાલું મૂકવાનું છે ને ખાટલી આવે તમને ખબર છે પ્લાસ્ટિકની. હું એમાં બકાલું નથી મૂકતી પણ બટેટા હોય એક અને કાંદા હોય. ખાલી એક આ ધોવાની બાકી રહી ગઈ છે. અને આ તો છે ને હાવ એટલે હાવ થાકી ગયા છીએ આપણે. અને બધું કામ થઈ ગયું અને હવે છે ને આપણે નાહી નાખવાના છે મસ્ત મજાના. હજી અડધું કામ તો બાકી છે. હજી કપડાં ધાબે લેવાના બાકી છે, ઘડી મારવાની બાકી છે. ઓલી રૂમમાં બધું વસ્તુ પડી હતી તો ત્યાં બધી છે ને કચરોને બધું કાઢવાનું હજી બાકી છે. જુઓ તમને બતાવું. આ છે ને ઘઉંનું બાસકું છે. જો આ બધું છે ને બાકી છે હજી. ભાવેશ જો અહીંયા બેસી ગયા બધું વાસે છે. બેગની ચોપડીઓની ફ્રીજ નીચે પડ્યું હતું ને તો એ છે ને કવર ધોવા મેં કાઢ્યું છે તો એ બધું જોવે છે. તો મસ્ત મજાનું બધું રૂમ સાફ રસોડું મસ્તનું સાફ થઈ ગયું છે. અને હવે આપણે મસ્ત મજાના નાહી નાખ્યું. કેમ કે સવારમાં તો જો કે નાહ્યા જ હતા પણ પાછા નાહી નાખવી કારણ કે છે ને ગરમી બહુ છે. તો સરસ મસ્ત મજાના નાહી નાખવી. અને મારા આવા નવા બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેટલા મારા વિડીયો જોવે એ ફરજિયાત કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણે જોયા છે. લાઈક કોમેન્ટ કરજો અને તમને જો સારા લાગે તો આગળ તમારા ગ્રુપમાં શેર કરજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.